નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ચિત્રકલા દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24 નું વાર્ષિક પરીક્ષા પેપર સમજાવવા જઈશ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ ગુણ 80 માર્કનો રહેશે અને તેનો સમય તમારે 3 કલાકનો રહેશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર પેન્સિલથી ચિત્ર દોરો. તેમાં વિષયને અનુરૂપ છાયાપ્રકાશ અથવા ટેક્સચર દર્શાવો. ચિત્રમાં રંગ પૂરવાના નથી. વિદ્યાર્થીઓ, પ્રશ્ન 1 તમારે 30 માર્કનો પૂછાશે. નંબર 1, ચિત્ર સંયોજન, રેખાંકન, ક્રિકેટ રમતો ખેલાડી અથવા શાકભાજી વેચનાર વિષય પર પેન્સિલથી રેખાંકન કરો. બીજો છે કેલિગ્રાફી રેખાંકન, 12 બાય 12 સેમીનો સમચોરસ દોરો. તેમાં સૂર્ય, પંખી અને વૃક્ષના આકારોનું સર્જનાત્મક ચિત્ર દોરી તેમાં કેલિગ્રાફી રેખાંકન કરો. નંબર 3, વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર, નળાકાર ડબ્બો, માટલી, જગ અને કપડું જેવી રોજિંદા વપરાશની વસ્તુઓના સમૂહનું પદાર્થ ચિત્ર દોરો. તેમાં પેન્સિલથી છાયાપ્રકાશ દર્શાવો. તો વિદ્યાર્થીઓ, પ્રશ્ન 1 તમારે 30 માર્કનો છે. પ્રશ્ન 2, નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર ચિત્ર દોરો. તેમાં મનગમતા પોસ્ટર કલર અથવા રંગો પૂરો. વિદ્યાર્થીઓ, પ્રશ્ન 2 તમારે 50 માર્કનું પૂછાતો હોય છે. પહેલું છે ચિત્ર સંયોજન. યોગ્ય માપનો લંબચોરસ દોરો. તેમાં પતંગ ચગાવતા બાળકો અથવા ગાય વિષય પર ચિત્ર સંયોજન બનાવો. તેમાં વિષયને અનુરૂપ પોસ્ટર કલર અથવા રંગો પૂરો. બીજું ચિત્ર વાતચિત્ર એટલે કે સર્જનાત્મક. 16 બાય 12 સેમીના લંબચોરસમાં સૂરજ, પાણી, માછલી, કૂકડો, વૃક્ષ અને ટેકરી જેવા આકારો વડે સર્જનાત્મક વાતચિત્ર દોરો. તેમાં મનગમતા પોસ્ટર કલર અથવા રંગો પૂરો. નંબર 3, યોગ્ય માપનો લંબચોરસ દોરો. તેમાં વધુ વૃક્ષો વાવો. વિષય પર પ્રચાર ચિત્ર બનાવો. તેમાં વિષયને અનુરૂપ પોસ્ટર કલર અથવા રંગો પૂરો. તો વિદ્યાર્થીઓ, પ્રશ્ન 2 તમારે 50 માર્કનો રહેશે. વિદ્યાર્થીઓ, તમારે ચિત્રની અંદર પૂરેપૂરા માર્ક્સ જોઈતા હોય તો એની અંદર કલર તમારે સરસ મજાના પૂરવાના રહેશે. તો વિદ્યાર્થીઓ, તમને મારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.